નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સેન્ટ ઝેવિયર શાળાના ઓનલાઈન ક્લાસમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે SP2 અને 3 ચેપ્ટર જે છે એ પૂર્ણ કરી, એટલે કુલ એસપીમાં 1, 2 અને 3 આ ત્રણેય ચેપ્ટર જે છે એ સેક્શનના પૂરા થયા. સેક્શન 1 જે કોમર્શિયલનું છે એમાં આપણે પહેલું અને બીજું આ બંને ચેપ્ટર અગાઉ પૂર્ણ કરી ચૂક્યા છીએ. આજે હવે આપણે, કારણ કે આપણે SP3 લાસ્ટ લેક્ચરમાં પૂર્ણ કર્યું છે, એટલે હવે આજે આપણે એક નવું ચેપ્ટર જે છે એ શરૂ કરીએ છીએ, જે હવે કોમર્શિયલનું છે. એટલે આપણે કોમર્શિયલ કોરસ્પોન્ડન્સ તરફ જઈએ છીએ. એમાં આપણે પહેલાં 2 ચેપ્ટર પૂર્ણ કર્યા છે, પહેલું અને બીજું, માહિતી સંચાર અને અસરકારક જે પત્ર વ્યવહાર છે. ત્યાર પછી ત્રીજું ચેપ્ટર અને આગળ વધીએ, પણ એ પહેલાં આપણે ત્રીજું ચેપ્ટર અત્યારે સ્કીપ કરીએ છીએ અને સીધું આપણે ચોથું ચેપ્ટર લઈએ છીએ. ત્રીજા ચેપ્ટરનો અત્યારે તમારે સ્વાધ્યાય કે કાંઈ લખવાનું નથી, હું જ્યારે કહીશ ત્યારે જ બાબત આવશે. આજે આપણે ત્રીજું ચેપ્ટર નહીં પણ કોમર્શિયલનું સીધું ચોથું ચેપ્ટરથી આ લેક્ચરની શરૂઆત કરીએ છીએ, જે છે વાણિજ્યિક પત્રનું સ્વરૂપ. પ્રકરણ 4 પણ કોમર્શિયલ કોરસ્પોન્ડન્સનું. આ ચેપ્ટર એવું કહી શકાય કે તમારી માટે ખૂબ એટલે ખૂબ જ અગત્યનું છે પત્ર વ્યવહારની રીતે. હવે આ ચેપ્ટર જ્યારે પૂર્ણ થશે ત્યાર પછી સીધા પત્ર વ્યવહાર જ આવી જશે, એટલે પત્રો લખવાના જ આવી જશે. અત્યારે પત્ર વ્યવહાર બાબતે આપણે માહિતી સંચાર સમજ્યા છીએ અને અસરકારક પત્ર વ્યવહાર, એના લક્ષણો, એ બધી બાબતોથી પરિચિત થયા છીએ. આ ચેપ્ટરની અંદર જે કાંઈ માહિતી છે એ તમારે નોટ ઓનલી ધીસ 11th સ્ટાન્ડર્ડ પણ તમારે 12મામાં પણ આની જે માહિતી છે એ ખૂબ જ કામ લાગશે જો તમે આ ચેપ્ટરને યોગ્ય રીતે સમજ્યા હશો તો. વાણિજ્યિક પત્રનું સ્વરૂપ આપે છે, કારણ કે હવે આ જે પત્રના થિયરિકલ બાબતોના ચેપ્ટર હતા એ આ ચેપ્ટર સાથે પૂર્ણ થશે. તમારે આ પછી હવે સીધા પત્ર વ્યવહાર કરવાના, સીધા લેટર લખવાની જ બાબતોથી વિષયો આવી જશે. એટલા માટે થિયરિકલ બાબતમાં આગળ જે સમજ્યા અને હવે જ્યારે આ ચેપ્ટર સમજશું ત્યારે તમારી પત્ર વ્યવહારને લગતી થિયરિકલ બાબત એ બધી પૂર્ણ થશે. પણ આ ચેપ્ટર એટલા માટે અગત્યનું છે કારણ કે પત્ર વ્યવહાર તો તમારે આ વર્ષે અને આવતા વર્ષે પણ કરવાના જ છે અને ભવિષ્યમાં પણ કરવાની જરૂરિયાત પડી શકતી હોય છે. તો આ પોઈન્ટને જો સમજશો અને આની જે બાબતો છે એ જો તમને યોગ્ય રીતે સમજમાં આવી ગઈ તો પછી કોઈ પત્રો જે છે તમારે ભૂલવાળા નહીં હોય અને તમને પત્ર વ્યવહારના પૂરા માર્ક મળશે. બરાબર? એટલે આ ખાલી 11મામાં નહીં, 12મામાં પણ એટલું જ જરૂરી બની રહેશે. તો આપણે શરૂ કરીએ છીએ આજે આ ચેપ્ટર વાણિજ્યિક પત્રનું સ્વરૂપ, અને એની પ્રસ્તાવનાથી થોડી રજૂઆત કરું છું. તો વાણિજ્યિક પત્રની આગળ શૈલીઓ આપણે જોઈ, તમને અસરકારક જે બીજું ચેપ્ટર પૂર્ણ કર્યું એમાં વાણિજ્યિક પત્રની શૈલીઓ જોઈ હતી, જેમાં ઘણા બધા નામ છે પણ એમાં આપણે 2 જે છે એ શૈલીનો ખાસ કરીને ઉલ્લેખ કરેલો હતો. અને 2માં તમને આકૃતિ સાથે અમુક લાઈન જે છે દોરેલી છે અને અમુક એની જે લાક્ષણિકતા એમાં કીધેલું હતું કે આ ભાગ જે છે ડાબી બાજુ આવશે, આ જમણી બાજુ આવશે કે આ બંને બાજુ આવશે. બરાબર? તો એ જે શૈલી હતી ફુલ્લી બ્લોકને, તો એ શૈલીને ધ્યાનમાં લઈને જ આ વાણિજ્યિક પત્રની જે છે બાબતો હવે આગળ વધશે. બરાબર? એ જે નમૂનો હતો ને એવી જ રીતે હવે એ જે નમૂનાના જે ભાગ હતા ને એમાં જે અમુક શબ્દો હતા, શીર્ષક ને આંતરિક સરનામું, એ બધું હવે આ ચેપ્ટરમાં સ્પષ્ટ કરેલું છે. અને એ છે પત્રનું સ્વરૂપ. પણ કેવો પત્ર? તો કે વાણિજ્યિક પત્ર એટલે કે બિઝનેસ લેટર. એનો લેઆઉટ કેવો હોવો જોઈએ? કારણ કે તમે સામાન્ય પત્રો તો ખ્યાલ જ છે તમને, જે આગળ આપણે વાત કરી કે ફોર્મલ ને ઇનફોર્મલ. આપણે ઇનફોર્મલ તરફ નથી જવાનું, આપણે ફોર્મલમાં જવાનું છે. અને ફોર્મલમાં પણ આપણે પહેલાં બિઝનેસ લેટર સમજશું, ઓફિશિયલ પછી આવશે. બરાબર? જે સરકારી એની વાત.
પણ વાણિજ્યિક પત્રો જે છે એ આપણી માટે ખૂબ અગત્યના છે, કારણ કે આપણે વાણિજ્યિક પત્ર વ્યવહાર સમજી રહ્યા છીએ. એ સ્વરૂપે આ બાબતમાં આખું જે અગત્યની પાસું છે એ છે એનું સ્વરૂપ, એટલે એનો લેઆઉટ, કે એનો દેખાવ કેવો હોવો જોઈએ. બરાબર. તો એ માટેના અમુક એના જે ભાગ છે એ વિશે આગળ વાત કરેલી છે. વાણિજ્યિક પત્રમાં 2 ભાગ જે છે એ પડે છે. વાણિજ્યિક પત્રોના 2 ભાગ છે. એક છે કાયમી ભાગ અને બીજો છે પ્રસંગોપાત ભાગ. બરાબર. કારણ કે આ બિઝનેસ લેટર છે, ઇન્ફોર્મલ નથી, ફોર્મલ છે, ને એમાં પણ વાણિજ્ય છે, અને વાણિજ્ય માટે એના આ બંને ભાગો એ જરૂરી છે. તો પત્રનું સ્વરૂપ આપવા માટે કાયમી ભાગ એટલે કે રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધ બિઝનેસ લેટર અને પ્રસંગોપાત એટલે જે ઓકેઝનલ પાર્ટ જે બિઝનેસ લેટરના છે એ બંનેમાંથી આવતા હોય છે. હવે કાયમી ભાગ એટલે તમે સમજી શકો જે રેગ્યુલર છે, કાયમી છે, જે હોય જ તે. બરાબર. પત્રમાં આ કાયમી ભાગના જે પોઈન્ટ છે એ તો હોય જ તે, એટલે જ એને કાયમી કીધા છે, રેગ્યુલર કીધા છે. મકાન માલિક છે તો મકાન માલિક તો ઘરમાં મુખ્ય છે જ તે તો માલિક છે, પણ ભાડુઆત જે છે આવે છે, કોઈ વયા જાય છે, પણ માલિક તો હોવાનો જ છે. એ રીતે કાયમી રેગ્યુલર પાર્ટ જે છે એ તો પત્રમાં છે જ તે, પણ બીજા ભાગ છે એ છે પ્રસંગોપાત ભાગ, જે સમય મુજબ આવ્યા કરશે. આ રીતે વાણિજ્યિક પત્ર 2 ભાગમાં જે છે એ મુજબ એના 2 ભાગ પડે છે, કાયમી ભાગ અને પ્રસંગોપાત ભાગ. એને વહેંચી શકાય છે 2 ભાગમાં. તો આ બંને ભાગને આપણે સમજવાના છે આ ચેપ્ટરમાં, અને આ ઉપર જ આખું ચેપ્ટર રહેલું છે, પણ આ ભાગ જ બહુ જરૂરી છે કે તમે એને સમજો. જો આ સમજમાં આવી ગયા કે આ ક્યાં કઈ રીતે લખાશે, તો પછી લેટરમાં કોઈ દિવસ ભૂલ નહીં પડે. પણ આમાં ખ્યાલ ન આવ્યો અને ભૂલ કન્ટિન્યુ રહી તો તમારા લેટરમાંથી માર્ક જે છે એ કપાતા જશે. બરાબર. તો આપણે આ રીતે જોઈએ તો જે તમે આગળ જે શૈલીમાં જે શબ્દો હતા, શીર્ષક, આંતરિક સરનામું, તારીખ હતી વગેરે, સહી હતી, સમાપન હતા, શુભેચ્છા દર્શક, સંબોધન હતા, આવા બધા જે શબ્દો હતા એ એકચ્યુઅલી આ પહેલા ભાગમાં છે, એટલે કે કાયમી ભાગમાં. કાયમી ભાગ એટલે કે નિયમિતપણે સમાવાતા ભાગો. બરાબર. નિયમિતપણે જે ભાગ લેટર્સ બિઝનેસ લેટરમાં આવતા હોય એને કાયમી ભાગ કહેવાય છે, રેગ્યુલર પાર્ટ્સ ઓફ ધ બિઝનેસ લેટર. તો આની અંદર જે શબ્દો આવશે, હવે તમે ટેક્સ્ટ બુકમાં ખાસ જુઓ, આ જે બાબતો આપેલી છે તમને પેજ નંબર 18 ઉપર આ વાણિજ્યિક પત્રના નિયમિતપણે સમાવતા ભાગ, જેને આપણે કાયમી ભાગ કહીએ છીએ, એનું એક લિસ્ટ આપ્યું છે અને એનો એક નમૂનો પણ સાથે નીચે આપેલો છે. આવું કંઈક શૈલીમાં પણ હતું, પણ એમાં માત્ર જે છે એ લાઈન જ દોરેલી હતી, જ્યારે અહીંયા નામ સાથે છે કે આ કયો ભાગ છે. તો આ બિઝનેસ લેટર છે. બિઝનેસ લેટરની અંદર જે કાયમી ભાગ છે એમાં આ 7 કુલ કાયમી ભાગ આપેલા છે. કેટલા છે? કુલ 7. સૌથી ઉપર પત્રમાં ઉપર જે હોય છે એને કહેવાય છે શીર્ષક, એટલે કે હેડિંગ, અથવા લેટર હેડ પણ કહી શકાય છે. બરાબર. સૌથી ઉપર શીર્ષક, અને શીર્ષક એટલે જે પત્ર લખે છે, જે પત્ર લખે છે એ લખનારનું સરનામું એ ત્યાં હોય છે. આપણે આની વિગતવાર બધી બાબતોથી આગળ પરિચિત થશું, કારણ કે આ ચેપ્ટરમાં આ ભાગો વિશે જ સમજાયું છે. પણ અત્યારે ખાલી તમારી સામાન્ય જાણકારી માટે હું તમને આ બાબત કહી રહ્યો છું કે શીર્ષક એટલે હેડિંગ, હેડિંગ એટલે હેડ, હેડ હંમેશા ઉપર જ હોય. બરાબર. એમ પત્રમાં શરૂઆત જે થાય એ પત્ર લખનારનું સરનામું થાય, એને શીર્ષક, હેડિંગ કહેવાય છે. ત્યાર પછી બીજો ભાગ જે છે પત્રની તારીખ. પત્રમાં તારીખ પણ અગત્યની છે, અને આ તો બિઝનેસ લેટર છે. બિઝનેસ લેટરમાં પણ તારીખ તો હોય જ છે, પણ એની એક અલગ અલગ જે છે એ સ્ટાઇલ છે, એનું ફોર્મેટ છે, એ મુજબ આપણે તારીખ લખવાની છે, એને પત્રની તારીખ કહેવાશે. બરાબર. પત્રને યોગ્ય રીતે લખવો, અને આ જે બધા ભાગ નામ આપ્યા છે એના અમુક જગ્યાએ સ્થાન છે જે તમને નેક્સ્ટ નમૂનામાં આપ્યા છે, એ પછી આપણે સમજીએ છીએ. તો આંતરિક સરનામું, ત્રીજો ભાગ છે આંતરિક સરનામું, જે
જેને તમે પત્ર લખો છો, લખનાર તો શીર્ષકમાં છે, પણ તમે કોઈકને પત્ર લખવાના તો ખરા ને. આગળ માહિતી સંચારમાં શું સ્પષ્ટ કીધું હતું કે બોલનાર છે તો સાંભળનાર છે, વેપારી છે તો ગ્રાહક છે. બરાબર. એવી જ રીતે જો તમે લખનાર છો તો સામે કોઈક મેળવનાર તો હોવાનું જ છે. તમે પોતાને પત્ર લખો ને તોય તમે મેળવનાર ને લખનાર થઈ ગયા. બરાબર. આમ તો એવું ન હોય, પણ જો તમે પત્ર લખો છો તો સામે મેળવનાર પણ હોવાનો છે. લખનાર અને મેળવનાર આ બે વગર તો કોઈ દિવસ પત્ર વ્યવહાર, માહિતી સંચાર એવું કહે છે કે મૌખિક હોય કે લેખિત હોય, બે વગર તો થવાનું જ નથી. તો લખનારનું શીર્ષકમાં આવ્યું તો મેળવનારનું ક્યાં આવશે? આંતરિક સરનામું, ઇનસાઇડ એડ્રેસ. ત્યાર પછી આવે છે સંબોધન, એટલે સેલ્યુટેશન્સ કહેવાશે. સેલ્યુટેશન એટલે કે આપણે સંબોધિત કરીએ, કોઈને મળીએ તો કેમ છો કેમ નહીં, એ રીતે. તો એ રીતે આ સંબોધન થશે. ત્યાર પછી એક આવે છે જેને પત્રનો મુખ્ય ભાગ કહેવાય છે. આ એના કાયમી ભાગો છે. આ બધા એ કાયમી ભાગોના 7 પોઈન્ટ છે, અને એમાંથી એક ભાગનું નામ છે મુખ્ય ભાગ. જે પત્રનો મુખ્ય ભાગ છે એટલે કે એના પેરેગ્રાફ હોય છે, અને પેરેગ્રાફ 3 ભાગમાં વહેંચાય છે: પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો. પેરેગ્રાફ એટલે ટૂંકમાં તમારે જે પત્રમાં જે લખાણ લખવાનું છે ને, આપણે વિગતવાર જે, એ 3 પેરેગ્રાફમાં ડિવાઈડ થશે: પ્રારંભિક, મધ્ય એટલે મિડલ પાર્ટ અને અંતિમ. એ રીતે એને પત્રનો મુખ્ય ભાગ કહેવાય છે. આ કાયમી જે 7 ભાગ છે એના નામ. એટલે આ કાયમી છે એટલે એનો અર્થ એવો છે કે આ 7 ભાગ તમારા પત્રમાં તો એની જગ્યાએ આવશે જ, તે એ ફરજિયાત રહેશે. ત્યાર પછી શુભેચ્છા દર્શક સમાપન, 6થો ભાગ છે. સમાપન એટલે આપણે પૂરું કરીએ ત્યારે છેલ્લે આવજો, ટાટા, બાય બાય એવું કહીએ ને. બરાબર. તો એ રીતે આપણે પત્ર જ્યારે પૂરો કરીએ ત્યારે પણ એનો આભાર વિધિથી સમાપન કરવાનું છે. એ ભાગ એ શુભેચ્છા દર્શક સમાપન છે. અને પત્ર જે લખે છે, જેનું નામ શીર્ષકમાં છે, એ પેઢી, વ્યક્તિ, સંસ્થા જે છે એમાં જે કોઈ ઓથોરાઇઝ છે એ સહી કરશે. એટલે છેલ્લો ભાગ છે સહી, હસ્તાક્ષર, સિગ્નેચર. બરાબર. કારણ કે લખ્યું છે તો તમારી સિગ્નેચર પણ છેલ્લે આવવાની. પત્રમાં તમે લખ્યું છે એવી રીતે ગણીને એ રીતે સિગ્નેચર છેલ્લે આવશે. તો આ 7 રેગ્યુલર પાર્ટ્સ કહેવાશે, કાયમી ભાગ, જે પત્રમાં ફરજિયાત રીતે હોય જ છે, નિયમિતપણે સમાવિષ્ટ. બરાબર. હવે તમને આ તો નામ આપ્યા છે, એની નીચે જો એનો એક સમાવતા ભાગનો નમૂનો પણ આપ્યો છે. ખાસ ટેક્સ્ટ બુકમાં જોજો આ નમૂનો જે છે એ કઈ રીતે છે. આ 7 ભાગ કઈ જગ્યાએ આવે છે એ તમને અહીંયા સ્પષ્ટ કર્યું છે. શીર્ષક ઉપર હોય, હેડિંગ જેમાં તમે પેઢી, સંસ્થા, વ્યક્તિનું નામ જે કાંઈ લખો છો એ જ શીર્ષકમાં એનો ફોન નંબર અને ઈમેલ પણ સમાવિષ્ટ છે. નીચે એક લાઈન નીચે તારીખ છે, બરાબર, ડેટ જેને કહેવાશે. યાદ રાખો આ 7 ભાગ કાયમી ભાગ છે, પણ આ એક લાઈન એકબીજાથી નીચે આવે છે, એકની સામે બીજી આવી જાય એવું નથી થતું. તમે શીર્ષક લખ્યું, શીર્ષક પછી તો તારીખ કઈ બાજુ છે? તો કે પત્રમાં જમણી બાજુએ છે. ઓલામાં હતું કે આ બાજુ જમણી બાજુ છે ને આમ ડાબી બાજુ છે ને, એને લીધે આ ભાગ ખાલી લાગે છે ને, એ એની લાક્ષણિક. એમ વાણિજ્યિક પત્રનો પણ આ છે કે આમાં જે તારીખ છે એ જમણી બાજુએ છે. સામેના ભાગમાં આંતરિક સરનામું, જે 3rd પાર્ટ છે, રેગ્યુલર પાર્ટ, એમાં 3જો ભાગ આંતરિક સરનામું, જે ડેટ પછી સામે પણ એક લાઈન નીચે હોય છે. આંતરિક સરનામું એટલે કોનું સરનામું? મેળવનારનું, જેને તમે પત્ર લખો છો એને. એ પૂરું થાય સરનામું પછી સંબોધન, શુભેચ્છા દર્શક સંબોધન કહેવાશે. કેમ છો કેમ નહીં આપણે જે શરૂઆત કરી, પણ આમાં વાણિજ્યિક શબ્દો વાપરવાના છે એ રીતે. પછીનો આખો જે તમને લાઈન દોરીને આપી છે 3 પેરેગ્રાફની રીતે, એ પત્રનો મુખ્ય ભાગ છે, જેમાં પ્રારંભિક ફકરો, મધ્ય ફકરો અને અંતિમ ફકરો, એ રીતે 3 ભાગ તમારે પેરેગ્રાફના પાડવાના છે. એટલે 3 પેરેગ્રાફ આવવા જરૂરી છે. બરાબર. આ પત્રની આખી જે બાબતો છે એ યોગ્ય રીતે બતાવેલી છે. આ નમૂનો યાદ રાખીને પણ આપણે લખાણમાં ભૂલ ન થાય એ રીતે લખી શકીએ છીએ કે પહેલાં તો કયા ભાગ ક્યાં આવશે એ જ ખબર હોવી જોઈએ. નહીંતર આડાવાળી જગ્યાએ લખાઈ જશે તો પણ ખોટું કહેવાશે. હવે તારીખ તમને જમણી બાજુએ જ આપી છે ને તમે તારીખ પેરેગ્રાફ પછી લખી નાખો કે શીર્ષક પહેલાં લખી નાખો તો એ ખોટું કહેવાશે. તમારા માર્ક આને લીધે કપાઈ જશે. બરાબર. આવું ન થાય એટલે આ
બહુ જરૂરી છે, કારણ કે લેટર તો તમારે લખવાના જ છે અને 12માં પણ લખવાના છે. પેરેગ્રાફ 3 પૂરા થાય પછી છેલ્લે આપણે સમાપન કરીએ, જેને શુભેચ્છા દર્શક સમાપન કહેવાશે. એ પણ જમણી બાજુએ આવશે. આમાં શું શબ્દો આવશે એ પછી આગળ આપણે આમાં ચેપ્ટરમાં સમજીએ છીએ, પણ આ ભાગને આ નામથી ઓળખી શકાય છે. શીર્ષક એટલે તમારે પછી શીર્ષક નથી લખવાનું, ત્યાં એડ્રેસ લખવાનું છે, પણ એ કહેવાય છે એ ભાગ આખો શીર્ષક. છેલ્લે આખો પત્ર પૂરો થાય એટલે છેલ્લે હંમેશા સિગ્નેચર, સહી, હસ્તાક્ષર આવતા હોય છે સમાપનની પછી. તો આ સાથે સાથ કાયમી ભાગ અને એના યોગ્ય સ્થાન, તમારા લેટર તમે જે કાગળ પસંદ કરો એમાં આ ક્યાં આવશે એ ધ્યાનમાં લઈ અને આની ગોઠવણ છે, એટલે એનું સ્વરૂપ છે, લેઆઉટ. આ બિઝનેસ લેટરનું લેઆઉટ છે. આ સ્વરૂપને સમજવાનું છે. અને આ સાથે સાથ ભાગ કાયમી છે એટલે આવશે જ તે. પણ વાણિજ્યિક પત્રના 2 ભાગ છે, કાયમી અને પ્રસંગોપાત. આ 7 તો આવવાના જ છે, કોઈ પણ પત્ર હોય બિઝનેસ લેટરનો આમાં સાથે સાથ આવશે. પણ હવે જે ભાગ આવે છે એ નેક્સ્ટ છે, બીજો ભાગ, અને એ છે વાણિજ્યિક પત્રના પ્રસંગોપાત ભાગ. પ્રસંગોપાત એટલે કે જરૂરિયાત મુજબ આવતા ભાગો, પ્રસંગને અનુરૂપ. આપણે કહીએ ને કે ભાઈ મહેમાન છે તો મહેમાન પ્રસંગોને અનુરૂપ આવે. ભાઈ ઘરમાં કોઈ લગ્ન છે કે કંઈક ફંક્શન છે તો આવશે. બરાબર, આમથી મહેમાન આવે તો આપણને ન હોય ગમે, એવા મહેમાન સારા નહીં, પણ આ પ્રસંગને અનુરૂપ આવતા ભાગ છે. એટલે આ મહેમાન એવા છે કે જે જરૂર પડશે ત્યારે આવશે. એવા કુલ 8 ભાગ છે જે પ્રસંગોપાત છે. તમને નેક્સ્ટ પેજ ઉપર આ નામ આપેલા છે. અંગત અથવા અન્ય નોંધ. જો આ જરૂરિયાત મુજબ, આની આ દરેક લેટરમાં આવતા હોય એવું જરૂરી નથી. ઓલા તો સાથે સાથ બધામાં આવશે, પણ આ પ્રસંગને અનુરૂપ છે કે ભાઈ જેવી તમે વાત કે લેટરમાં જે મુદ્દા ઉપર આવશે એ મુજબ આની જરૂર પડતી હશે તો એ ત્યાં આવી જશે, ન હોય તો ન આવે. બરાબર, એવું બને કે 8 એ 8 ન આવતો અને એવું બને કે 8માંથી 5 આવતા હોય. એ ડિપેન્ડ્સ કે તમે કયા પ્રકારનો લેટર લખો છો. બિઝનેસમાં પણ એમાં વિષય શું છે અને આ જે ભાગ છે એની કેટલી જરૂરિયાત છે, એટલે એને પ્રસંગોપાત, ઓકેશનલ પાર્ટ્સ કીધા છે. અંગત અથવા અન્ય નોંધ પહેલું, બરાબર. ધ્યાન આકર્ષક રેખા બીજો ભાગ, બરાબર. ત્યાં ઉપરથી થોડું ખ્યાલ આવે કે એ એટેન્શન કરે છે, ધ્યાન ખેંચે છે. ત્યાર પછી વિષય સૂચક રેખા. આ શબ્દથી તમે ઘણા બધા પરિચિત હો, કારણ કે તમે બીજા વિષયમાં કદાચ લેટર્સ લખ્યા હોય ઇંગ્લિશમાં કે એમાં, તો તમને ખ્યાલ હોય કે સબ્જેક્ટ તો જરૂરી છે. એ વિષય સૂચક રેખા કહેવાય છે. ત્યાર પછી બિડાળ, બરાબર, જેને આપણે એન્ક્લોઝર કહીએ છીએ. કાર્બન કોપીની નોંધ. આ બધા શબ્દોની સમજ હવે આગળ કાયમી અને પ્રસંગોપાત ભાગમાં જે આ નામ આપ્યા છે એની જ વિગતવાર સમજ આગળ આપેલી છે. પણ આ ભાગ એવા છે કે જે જરૂર મુજબ જ આવે છે. ઓળખ રેખા, જેને આઈડેન્ટિફિકેશન લાઇન કહેવાશે. ટપાલ રવાનગી અંગેની સૂચના, બરાબર, શું ઉપયોગ છે એ આપણે ધીમે ધીમે સમજશું. અને છેલ્લું તાજા કલમ, બરાબર. વચ્ચે કાર્બન કોપીની નોંધ રહી ગયું, કાર્બન કોપીની નોંધ પણ એક છે. તો આ રીતે કુલ 8 ભાગ છે. એટલે કેટલા ભાગ થયા કાયમી? 7. અને કેટલા ભાગ થયા પ્રસંગોપાત? 8. તો 8 કાયમી ભાગ, અરે 7 કાયમી ભાગ, 8 પ્રસંગોપાત ભાગ. 7 કાયમી ભાગ તો આવવાના જ છે પત્રમાં, પણ આ ભાગ એવા છે કે જે જરૂરિયાત મુજબ પત્રમાં સમાવિષ્ટ થતા હોય છે અને એના પણ નિશ્ચિત સ્થાન છે. જેમ કાયમીના છે એમ પ્રસંગોપાતના પણ છે. અને તમને કાયમી કે પ્રસંગોપાતનો નમૂનો પૂછાય દોરવાનો, તો જો કાયમી પૂછાય તો આ તો કાયમી તો આવે જ છે, પણ પ્રસંગોપાત પૂછાય ને તો પણ કાયમી ભાગ તો પહેલાં લખવાના છે, પછી પ્રસંગોપાતના સ્થાન લખવાના છે. એટલે બેમાં એ ખાસ ધ્યાન રાખવાનું, કારણ કે કાયમીમાં પણ પ્રસંગોપાતનો નમૂનો દોરો તો એ કાયમી તો આવવાના જ છે, એ તો પત્રમાં સમાવિષ્ટ જ છે. તો હવે શીર્ષક ને તારીખ ને આંતરિક સરનામું તો એની જગ્યાએ હતા તે જે આ સામે પણ આપ્યા છે એ બધા જો આમાં તો છે જ, તે તમે નમૂનો જુઓ. પણ જે પ્રસંગોપાતના નામ આપ્યા છે એ ક્યાં ક્યાં મૂકેલા છે? તો કે અંગત અથવા અન્ય નોંધ એ તારીખની નીચે આપી છે. અંગત અથવા અન્ય નોંધ એ એનું સ્થાન ત્યાં છે. બરાબર, આની વિગતવાર માહિતી આપણે જોશું.
ત્યાર પછી ધ્યાન આકર્ષક રેખા અને વિશેષ સૂચક રેખા ક્યાં આપેલી છે? તો કે આંતરિક સરનામું પૂરું થયું સંબોધનની પહેલા. ધ્યાન આકર્ષક રેખાને વચ્ચે છે, જો એકદમ મિડલમાં છે બંને, સબ્જેક્ટ લાઈન અને એટેન્શન લાઈન, બરાબર. તો આ બધે વચ્ચે છે. ત્યાર પછી બધા ભાગ જે છે કાયમી પૂરા થઈ જાય છે. એટલે 3 પહેલા ભાગ પ્રસંગોપાત એવા આવ્યા કે જેનું સ્થાન એક જગ્યાએ ઉપર છે, એકમાં વચ્ચે છે, 2 વચ્ચે છે ને 1 ઉપર છે. પણ પછી જે ચોથા નંબર છે, જે બિડાણથી આવે છે, અને પછી બાકીના જે કાંઈ તાજા કલમ સુધી છે, એ બધા સહી પછી અને ડાબી બાજુએ એક સાથે નીચે છે. જો બિડાણ, કાર્બન કોપીની નોંધ, ઓળખ રેખા, ટપાલ રવાનગીની સૂચના અને તાજા કલમ. આ સિગ્નેચર તમારી આ સાઈડ આવશે અને આ ભાગ એ સિગ્નેચર પૂરી થાય એનાથી નીચે ડાબી બાજુએ બધા એક પછી એક લખેલા છે. આ બધા ભાગ એક જ પત્રમાં આવતા હોય એવું ક્યારેય બનતું નથી. જનરલી 2 કે 3 ભાગ જ એક પત્રમાં હોય છે, ક્યારેક 4 હોઈ શકે, બરાબર. 8 ભાગ એક જ પત્રમાં સમાવિષ્ટ હોય એવું નથી હોતું. એટલે જ તમારે જે કોર્સ સમજવાનો છે, અભ્યાસક્રમ 12મા સુધી, એમાં તો આવી રીતે 3 ભાગ જેટલા જ એક સાથે આપેલા છે. ક્યાંક તાજા કલમ આવશે, ક્યાંક ઓળખ રેખા આવશે, ક્યાંક પણ બધા 8 એક સાથે નથી આપ્યા. અને અમુક તો એવા છે જે ક્યારેય બતાવ્યા પણ નથી, આવશે પણ નહીં. પણ સમજવા, યાદ રાખવા અત્યારે જરૂરી છે, બરાબર. તો 7 કાયમી ભાગ, 8 ઓકેશનલ ભાગ. આ પત્રમાં ખાસ કરીને આ નમૂનો તમારે સમજવાનો છે કે આ કઈ જગ્યા ઉપર એ આવે છે. લેટરમાં એનું જે કાગળ ઉપર સ્થાન છે ક્યાં છે. આ સ્થાન બદલાઈ જશે તો પણ આપણે તો માર્ક્સ લેવાના છે, માર્ક્સમાં ભૂલ થશે, એટલે કે માર્ક્સ આવશે નહીં. એવું ન થાય એટલા માટે થઈ અને આ નમૂનો અને એના નામ એ તમારે યાદ રાખવાના છે. કાયમી ભાગ પૂછાય તો કાયમી તો લખવાના છે, પણ પ્રસંગોપાત પૂછાય તો પ્રસંગોપાતે નમૂનામાં દોરવાના છે, પછી કાયમી ભાગ તો એમાં દોરવાના છે, પછી પ્રસંગોપાત લખવાના છે, બરાબર. એટલે આ વિગતવાર આ ચેપ્ટરમાં જે આ બધા ભાગની માહિતી આપી છે એ આપણે હવે આની ડિટેલ્સમાં માહિતી સમજમાં આવશે કે હેડિંગમાં શું આવશે, શીર્ષક શું છે, સહી કઈ રીતે થાય છે, તારીખ કઈ રીતે છે, તાજા કલમ શું છે, એ બધું હવે આગળ ચેપ્ટરમાં છે. અને આ બધું ખબર હોય તો જ તમે પત્રને યોગ્ય ન્યાય આપી શકો અને તમને પૂરા માર્ક્સ મળી શકે છે, બરાબર. તો આને વાંચવાનું છે, આને સમજવાનું છે, યાદ રાખવાનું છે. હવે પછી આપણે નેક્સ્ટ લેક્ચરમાં અત્યારે અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ બંને ભાગ મેં તમને નામ સાથે સમજાવ્યા અને સ્વરૂપ અગત્યનું છે, કારણ કે આ બિઝનેસ લેટર છે, તમારે વાણિજ્યિક પત્રના સ્વરૂપ મુજબ જ કામ કરવાનું છે. અને હવે પછી તો ચેપ્ટર સીધું લેટર આ જ નમૂના મુજબ લખવાનું આવી જશે, બરાબર. તો આ નહીં સમજ્યા હોય, આની જે બાબતો છે એને વિગતવાર અભ્યાસ નહીં કર્યો હોય અને આમાં જો ભૂલ રહી જશે તો તમને આગળ લેટરમાં દર વખતે ભૂલ થતી જશે. એ પછી તમે 11માં આવો કે પછી 12માં આવશો. એટલે આ ચેપ્ટર ખૂબ મહત્ત્વનું છે. લાંબુ ચેપ્ટર તો છે જ તે, પણ અગત્યનું તો ખૂબ જ છે. એવું કહી શકાય કે 12માં પણ અમુક ન સમજાતું તમારે આ જોવું પડશે, બરાબર. તો આને ધ્યાનમાં લઈ અને પણ આજે આપણે અહીંયા સુધી જોઈએ છીએ. આ 2 જે ભાગ છે એને આપણે વિગતવાર અત્યારે સમજ્યા છે. અંદરની ડિટેલ્સ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. અત્યારે આપણે જે ચેપ્ટર SP3નું પૂરું કર્યું તો એમાં જે નોંધણીનો તબક્કો, જે આખા 5 કે 6 પોઈન્ટ હતા એ તમારે એકવાર લખવાના છે, બરાબર. એ તમારું આજના લેક્ચરનું હોમવર્ક રહેશે. હવે આ વાણિજ્યિક પત્રના સ્વરૂપના જે બીજા બધા જે કાયમી અને પ્રસંગોપાત ભાગની વિગતવાર માહિતી છે એ આપણે નેક્સ્ટ લેક્ચરથી વિગતવાર અને ડિટેલ્સમાં સમજવા જશું, બરાબર. ત્યાં સુધી સર્વે વિદ્યાર્થી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને નવા લેક્ચરમાં મળીએ છીએ. ત્યાં સુધી સર્વેને નમસ્કાર.